ખેડામાં એસટી બસના કંડક્ટરનું અમાનવીય વર્તન સામે આવ્યું। કંડક્ટરે દિવ્યાંગ વિદ્યાર્થીને માર માર્યો હોવાની વિગતો। આણંદથી નડિયાદ આવી રહ્યો હતો દિવ્યાંગ વિદ્યાર્થી, જેને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। એસટી પાસ નહીં ચાલે કહીને માથાકૂટ કરી હતી। ઓરિજિનલ પાસ હોવા છતાં માથાકૂટ કરી। દિવ્યાંગ વિદ્યાર્થી પાસે જબરજસ્તી ટિકિટ પણ લેવડાવી। વિદ્યાર્થી વિડીયો ઉતારતા કંડક્ટરે હાથ ચાલાકી કરી। વિડીયો ન બનાવવાનું કહીને તેણે માર માર્યો હતો। નડિયાદ એસટી ડેપો મેનેજરે કાર્યવાહીની ખાતરી આપી છે। વિદ્યાર્થી પિતા સાથે વડતાલ પોલીસ મથકે પહોંચ્યો હતો। બસ હું આનંદ કોલેજ કરું છું। આનંદ કોલેજ થી ભરતર નડિયાદ બસ આવે છે। આમાં ઘરે આવતા મેં કંડક્ટર ને મારો દિવ્યાંગ પાસ બતાવ્યો। એમને કીધું કે આ ઓરિજિનલ પાસ નથી, ઝેરોક્સ છે। તો અમે મારો ઓરિજિનલ પાસ બસમાં ના ચાલ્યો અને મેં એમને કારણ પૂછ્યું કે આ પાસ ઓરિજિનલ છે, તો મારું ના અને મેં રીઝન પૂછ્યું કે આ પાસ ડુપ્લિકેટ છે, એનું મને પ્રૂફ આપો। એમને પ્રૂફ ના આપ્યું તો મેં કીધું કે મને તમારો ફોટો વિડીયો આપી દો અને બસનો નંબર આપી દો। તો એ બાબતે એમને મને એમનો ફોટો ના પાડવા દેતા એમને મારી જોડે મારામારી કરી, ગાળાગાળી બી કરી। આ બાબતની જાણ મને પણ આ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળી છે અને મારા દ્વારા સદર બાબતની તપાસ કરતા વ્હીકલ નંબર 7399 ની અંદર જે ધુવારણથી નડિયાદ તરફ આવી રહી હતી બસ, જે બસની અંદર 4568 નંબર બેઝ નંબર ધરાવતા વિનોદ પરમાર નામના કંડક્ટરે સદર વિદ્યાર્થી અથવા તો જે મુસાફર છે એના પર હાથ ચાલાકી કરવાની અને કાયદો હાથમાં લેવાની કોશિશ કરી છે, જે જરા પણ ચલાવી શકાય એવી બાબત નથી। અમારા દ્વારા એ કંડક્ટર વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે।